રાધનપુરમાં કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી વિરોધ પ્રદર્શન. રાધનપુર, પાટણ, ઉત્તરાખંડમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજીની હાજરી બાદ સ્થળનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપને લઈને રાધનપુર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ઘટનાને અપમાનજનક અને નિંદનીય ગણાવી કોંગ્રેસ દ્વારા રાધનપુર શહેરમાં કેન્ડલ માર્ચ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભેમાભાઈ ઠાકોર, રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ રફીકભાઈ ઘાંચી, ડો વિષ્ણુદાન ઝુલા, કાનજીભાઈ પરમાર, સવિતાબેન શ્રીમાળી, કરસનજી ઠાકોર, તાલુકા પંચાયત સદસ્ય અને સુરેશભાઈ જોશી અને નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ભાટી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથમાં કેન્ડલ લઈને ઘટનાનો વિરોધ કર્યો હતો અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ આગેવાનો દ્વારા આ પ્રકારની ઘટનાને લોકશાહી મૂલ્યો અને સામાજિક સન્માનની ભાવનાને ઠેસ પહોંચાડનારી ગણાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કેન્ડલ માર્ચ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓની હાજરી જોવા મળી હતી અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિરોધના સૂત્રોચ્ચારથી રાધનપુરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અમારા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાહેબનું જે અપમાન કરવામાં આવ્યું છે તેમનો વિરોધ કરવા માટે સિમ્બોલિક રેલીનું અમે આયોજન કર્યું છે. હમણાં જ ઉત્તરાખંડમાં હલ્દાનીમાં અમારા દલિત સમાજના અમારું ગૌરવ કહેવાય એવા મલ્લિકાર્જુન ખડગે સાહેબની સભા હતી અને એ સભા પૂરી થયા પછી ત્યાં ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના માણસોએ ત્યાં ગંગાજળ છાંટી અને શુદ્ધિકરણનો કાર્યક્રમ આપ્યો. આ બાબા સાહેબે આવેલા જે આપણું બંધારણ છે એનું હળાહળ અપમાન છે. માત્ર ખડગે સાહેબનું નહીં, સમગ્ર ભારતમાં રહેતો તમામ માણસોનું અપમાન છે, તમામ સમાજોનું અપમાન છે. ખાસ કરી અને દલિત સમાજમાંથી જ્યારે આવતા હતા અમારા જે પ્રમુખશ્રી, એમનું અપમાન અમે ક્યારેય સહન કરવાના નથી. અમે એને કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને લોકસભામાં પણ ઉપસભાપતિએ આને વખોડ્યું છે. ભારતીય જનતા પાર્ટીને અને સંઘને શરમ આવવી જોઈએ કે આજે 80 વર્ષ આઝાદીને થયા પછી પણ આજે તમારી માનસિકતા દલિત સમાજને અન્ય સમાજ પ્રત્યે શું છે એનું આ ચરિત્ર તમે દેખાડ્યું છે. તમારો ચાલ ચરિત્ર અને ચહેરો ભારતીય જનતા પાર્ટીનો ખુલ્લો પડી ગયો છે. એટલે સમગ્ર રાષ્ટ્રનું જે અપમાન થયું છે એ બદલ ફરી એક વખત અમે આ એમને વખોડી કાઢીએ છીએ અને આ સમગ્ર દેશ આનો જવાબ આવનાર સમયમાં ચોક્કસ આપશે. આજે અમે જે રેલી કાઢવામાં આવી છે એ ઉત્તરાખંડની અંદર અમારા પ્રમુખ ખડગે સાહેબે જે ત્યાં ગયા અને એના પછી એ જગ્યાનું શુદ્ધિકરણ કર્યું છે એ આ ભાજપ સરકારની નબળાઈ બતાવે છે. સાથે સાથે જે બંધારણનું અને બંધુત્વનું જે અપમાન કરવામાં આવ્યું છે એ ખૂબ મોટું શરમજનક છે. સાથે સાથે દલિત સમાજનું પણ અપમાન કરવામાં આવ્યું છે. આજે અમે જે જનરલ આ રેલી કાઢવામાં આવી છે પણ એની સાથે હું એક દલિતની દીકરી તરીકે કહું છું કે મારી દલિત સમાજ પણ શાંતિથી બેસી નહીં રહે. આનો જવાબ અમે આ સમયની અંદર જડબાતોડ આપવાના છીએ અને એ જવાબ માટે સરકાર તૈયારી રાખે. સરકારને પણ કહું છું કે જો આવું દલિત સમાજનું અપમાન કરવામાં આવતું હોય અને જે વડો છે અને વડાનું જો તમે અપમાન કરતા હોય તો આ અમે ક્યારેય સહન કરી લઈશું નહીં અને સહન કરવાના પણ નથી. પણ આની સાથે જો કદાચ આની માફી માગવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું.